મિત્રો દેશી કેશ લો છે. હાલો તમને પાણીમાં ધોઈને બતાવો. આપણું ખાતું ખુલી ગયું છે ઓલરેડી. મોટી બધી है कि नानी है? नानी है. समुद्री शिकारी कोशिश तो करे. क्या बात है. અંકિતભાઈ તમે દાંતોથી લાંગા કાપો તો કઈ ખાતું નથી તમને. તો બધીનો વિડિયો ઉતારતા હતા તો હું કહું કે કાઢી લઉં કસલી. અરે વાહ, આને તમારી માં લાંગા ભંગા આવડે. હા આને આવડે. ધોઈ નાખી જરા ધોઈ તને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? હાય બધા મજામાં જ હશો. તો પહેલાં તો બધાય મિત્રોને જય માતાજીને જય દ્વારકાધીશ. તો મિત્રો ઘણા સમય પછી આપણો વિડીયો આવી રહ્યો છે મિત્રો, કેમ કે પહેલાં આપણી થોડીક તબિયત ઠીક નથી એટલે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું હતું. પણ હવે આપણો વિડીયો રેગ્યુલર આવીએ. અને મિત્રો આજે અમે આવી ગયા ખાડીમાં. અત્યારે વરસાદ પણ ચાલુ છે, ઝરમર વરસાદ ચાલુ છે. ત્યારે અમે 9 દોસ્તારું છે અત્યારે ખાડીમાં આવ્યા અને અમે કડેસલા પકડવાના છે. અને કઈ પ્રકારની કડસલી છે એ તમને આ વિડીયોની અંદર બતાવશું. તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો અમે અત્યારે હવે ખાડીમાં પૂગી ગયા. 2-3 માણસો પાછળ છે અને 2-3 આગળ ગયા. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને જરાય સ્કીપ ના કરતા. તો હાલો હવે આપણે કડેસલા પકડીએ અને જોઈએ. અરવિંદ જતો પડે. દેખો મિત્રો, આ મિત્રો દેશી કેસલો છે. હાલો તમને પાણીમાં ધોઈને બતાવો. આપણું ખાતું ખુલી ગયું છે ઓલરેડી. કેસલે આવી જઈશ ફાઇનલી. હવે એના લાંગા આપણે ભાંગી નાખીએ. હવે આ મિત્રો કરડે નહીં, લાંગા ભાંગી ગયા. એક થઈ ગઈ ફાઇનલી. હા ચલો. ઓકે ભાઈ, आप कुड़ू से एक આવી ગઈશ. इतने खाने मिलती है. हाँ हाँ एकता का खोई ना मળી. હા આવી ગઈ લખી રાજ્યો से કેસલી છે ખાલી છે બાપા. રજિયાણી हाँ अब अरे इन्हें मारने खून निकला है तो पूरी फोटो निकलेगी ना. लेकिन देखो फाइनली काटी नाखी केसली. और रे भाई तो इसका लांगा ऐसा करना पड़ेगा. हाँ हो देखो देखो लेकिन अब खून भी निकलता है इसके साथ. ये હવે અમે છે બહુ મોટી છે ને, હું તો બધું રહેવાનું તો બહુ પડી ગઈ તને ઓગળી દેખાણ કવડી ગઈ. મિત્રો પાછી ફાઇનલી એક મળી ગઈ. એક આવી ગઈ.
છે તો ખરી કવડે જ બોલા કેવડીક છે મોટી કે બોલા જેવડી છે કે બહુ મોટી ફાઇનલી કેસલી એક કાઢી નાખી છે તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો 3 થઈ ગઈ છે હવે આપણે બહાર કાઢવાની છે ખાલી દાંતેથી ભાંગી નાખું તો જે કરડી ન જાય હા તમે જોઈ શકો છો ફાઇનલી અમે કેવા ઝાડવામાંથી નીકળ્યા છે અત્યારે સમુદ્રી શિકારી કોશિશ તો કરે જ ને પછી હું કે 300 રૂપિયા લીધા કે આ ભાઈને કેટલાનો આભાસ થઈ ગયો મિત્રો કેટલા રૂપિયા દઈ દે ભાઈ 400 રૂપિયા કે દઈ દે ભાઈ બાકી ખાડીમાં ન હોય જય ગુરુ ફાઇનલી આવી ગઈ પાસે એક કેટલી 3 થઈ ગઈ જોઈ શકો છો કે આ ભાઈને કેટલી કરોડતા કેટલું ખૂન નીકળે છે આના ભાઈ વ્યસન લઈ લેવાય હું તમારું શું કેવું કેસલીઓ કાઢવા અવાય કે ન અવાય નો ભાઈ તું તો કરી અમારે હાલે આવી કાઢી આવી જા કઈ મળી ગઈ છે ચંપડી અલ્પેશ કાકા આનું શું કરવું પડે આને એક કિલો ખાવી પડે એનું મોજ તો એમને અલ્પેશ કાકા ઘરે પાકશે હો તેલ મરચું નમસ્કાર પણ તમે નાખોડી શું લાગે કાંઈ નાખોડી ઘણા હોગી ઘરે ભરી લીધી લાઈન તો પાણી અંદર ગાળો ઉતરે કાં છે અલ્પેશભાઈ કેસલી કાઢે છે પણ કેવી રીતે કાઢી તમે જો પાણીમાંથી કાઢે છે બહાર પાછી અંદર વહી ગઈ સમુદ્રી શિકારી કોશિશ તો કરે જ તમે જોઈ શકો છો કેસલી આમ દેખાય છે કેસલી હારે રમેશ સમુદ્રી શિકારી અલ્પેશભાઈ તમે દાંતરોથી લાંઘા કાપો તો કઈ થતું નથી તમને કાંઈ થતું નથી ભાઈ અમારો રોજનો ધંધો છે રોજનો ધંધો છે બરાબર છે ચલો આગે બોલ રે ફાઇનલી અલ્પેશભાઈ કચલી પાછી કાઢી નાખી હું વાત છે જરીક અમને પણ દેખાડો વંડિયસને સાફ કરી શું કરો છો અલ્પેશભાઈ જો ગાઈસ ફાઇનલી મળી ગઈ છે અલ્પેશભાઈને મોઢામાં ગારોનો બધું આવી જાય છે આ જરીક મીડિયમ સાઇઝની છે મીડિયમ સાઇઝની છે પણ તોય ચાલશે આ સમયથી વિડીયો બંધ હતો એનું કારણ એવું હતું કે આપણે દરિયાનો વિડીયો આવતો બોટનો પણ થોડોક બીમાર પડી ગયો હતો થોડીક બ્લડની ઉલટી જેવું થઈ ગયું હતું એવું એટલે વિડીયો બંધ હતા થોડોક સમય અત્યારે પાછા આપણે રિકવરીમાં આવી ગયા એટલે ચાલુ કરી દીધા વિડીયો બનાવવાના પણ થોડોક સપોર્ટ કરજો મારો ભાઈ આપણે વિડીયો બનાવતા જ રહીશું હવે
કેમ છે અલ્પેશભાઈ? અરે હેલું જાય તો ઊંડો પાડવો પડતો નહીં જે લાંગા વગર બધી પહેણે તો વાત છે. ફાઇનલી અલ્પેશભાઈ કાઢી રહ્યા છે કસલી. કેટલી વાર પછી એક પછી આગળ કસલીનું મુહૂર્ત થઈ ગયું. ઝીણી ઝીણી તો ઝીણી ઝીણી તમે કાઢો કસલી જો. ચલો વાહી કરું છે મોટો નહીં મળતો. બહુ કોશિશ કરી રહ્યા છે. આમાં એક તો બાટલો છે એટલી કસલી કાઢી. તો બધીનું વિડીયો ઉતારતા હતા તો હું કહું કે કાઢી લઉં કસલી. અરે વાહ, આને તો મારી જેમાં લાંગાઈ ભાંગતા આવડે. આને આવડે. ફાઇનલી એક કાઢી લીધી અલ્પેશભાઈ વે. હું વાત છે. હાલે અલ્પા રેવા દેવો ટુકડી કોરો ખાઈ લે. હા હવે ઘડીક થાકી ગયો. હવે આપણો મેન ભાઈ જે કેમેરામેન છે ને આપણે જીતેશભાઈના ભાઈ એ હવે ઘડીક કાઢે. એટલે આ મૂઝું ના રે હવે કેમેરો તો ઘડીક પકડી લીધો પણ હવે કેસરીઓ ઘડીક કાઢવા માંડીએ. ફૂલ બાગાજી ગયો. અરવિંદભાઈ નીકળી ગયા છે હવે. આમ આમ ઝીકોર તમારે તમને સારું લાગે મોલા છે એકવાર. હા નહીં ઉકાતા કંઈ મેળવ્યું છે કે કંઈ મેળવ્યું ને? આ એટલી કાઢી જ ઉકાતા હવે. હાલો તો બીજા ભાઈ પાસે જાય. અરવિંદભાઈ જો આમ જાય ફૂટડામાં. કેસલી ભાઈ ખાવી અઘરી છે કે એકદાન જરાક આમ નાની બે વાત કહી દે. આના ભાઈ વેસાદી લઈ લેવાય કે શું કરાય? આ નો કરાય ગયા. અમારા બાપભાઈ મળે છે કે ભાઈ? કેમ છે મંજુ? કેટલી કાઢી? એટલી કાઢી. આમાં એક તો બાટલો છે એટલી કેટલી કાઢી મિત્રો. હવે તો ખરા એનું લુક તો જો બોડી બનાવી છો મંજુ. હા બોડી તો હોય ને મારો. હા મંજુ ગયો જાય ભાઈ છૂટે છૂટ. પણ ગઈ તો ખરો મારો દરે છે જાવ દે. મૂકતો નહીં હો. કોરડી ભલે. પુરુષલી છે. આ કુડસલી છે. અરે વાહ વાહ ભાઈ વાહ. જરાક ધોતો ખરો હરખો. લાપા બહુ મોટી હતી પછી. કેવડી મોટી હતી? આ લેત ફેત જે ઘેર શું છે ભાઈ? છે કાઢી લીધી લાગે. હા આઘાતા બધીનું વિડીયો ઉતારતા હતા તો હું કહું કે કાઢી લઉં કસલી. અરે વાહ, આને તો મારી જેમાં લાંગાઈ ભાંગતા આવડે. આને આવડે. રેડી ફાઇનલી મસ્ત કાઢ્યો. અરવિંદ મોટી કેટલી છે? વાહ, કોલીમાં નાખી દો. આમ જોતો તાર પગ પરથી દર છે કે નહીં? મારા પપ્પા છે. અરે વાહ, રજા હતી ને આજ બધા મોજમાં છે. ના પુરુષલી છે. આ કુડસલી છે. અરે વાહ વાહ ભાઈ વાહ. જરાક ધોતો ખરો હરખો.
तो हम कड़ी जाए अल्पेश काका तो પછી इसका क्या करेगी फूट जाएगी अरे वाह इसका नू करना होता है न्यू करना होता है પછી वो बीबी वहां मारती बीबी मारती મિત્રો બાવા હિન્દી ઠોકે છો બાવા હિન્દી આપણે કા આયા અહમદભાઈ ઊંધે માથે પડ્યા હું તો દેવો પડી કસલી છે આમાં હે? આપણો કસલો છે પણ ભાઈ ઊંડો છે આજે અમારા અમીર કાકા નજીકથી બતાવી દઉં તમને જોઈ લો જોઈ લો ઉપર કેમ છે અહમદ છે કે એ લાગ્યું આ બોડું છે ભાઈ ગુડ ગુડ અહમદભાઈ વંદરો પડે તો આપણે રાજુભાઈ પાસે આવીએ આ રાજુભાઈ કેમ છે પણ બેતાવી તો ખરો પણ અંદર મોલું ફોલું નાખ્યું દઈશ ધોઈ નાખ કાઢી નાખી દીધી અંદર લાપા બહુ મોટી હતી પછી કેવડી મોટી હતી આ લેત ફેત જે ઘેર હોય છે ભાઈ આપણી ગાડી જેવા આપણે સાફ કરવું પડે એ બધું એવું કરવું પડે પછી માલ નીકળે મોટી બધી છે કે નાની છે નાની છે આવે છે કે હાલો ભાઈ ફાઇનલી કેસલી આવે છે દેખો અરે વાહ તાકાતવાળી કેસલી છે હું અરે વાહ देखो ये कसला हमारा है અહમદભાઈ ફાઇનલી કેસલી કાઢી નાખી જો ધોઈ નાખ ને જરાક ધોઈ તો ને આ લેરકાના ભાઈ છે અમારી હારે જ આવ્યા હતા કે મજા આવે કે નહીં અમારે બીજી બાબા કેટલું મળ્યું બાબલા એટલું જ મળ્યું ભાઈ એટલું શાક થઈ જાય કે ખોલી થઈ ગઈ બરાબર હવે અડધી કરવાની છે એમ ને શું કરવાની છે સારું કહેવાય ટેસ્ટને આવ્યા અરે વાહ ફાઇનલી મોલી છે મિત્રો જરીક ચોખ્ખી તો કરી નાખે આમાં કઈ વસ્તુ નથી ને પાણીમાં હે અરે વાહ એટલે મારા ભાઈ તો મોટી કાઢી અરવિંદ અરવિંદભાઈ ખીજમાં આવી જશો ભાઈ ફાઇનલી નથી થોડો થોડો થઈ જાય 2.5 મહિનાથી કેમ થયું ઓ ભાઈ સાહેબ કરડી ગઈ જો અરવિંદને કેસલી મિત્રો કરડી ગઈ અરવિંદને વિડિયો બનાવવા મિત્રો આવું થાય મજા આવી તમને વિડીયો જોવાની નીકળી ગઈ ભાઈ નાની 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 કરડી ગઈ અરે વાહ ચાલો બાજુ લાગુ કા કઈડીમાં લોહી બોઈ નીકળે છે મિત્રો આને ખવાય તમને દેખાડું અરે હમણાં અરવિંદભાઈ તમને કાસે કાસું લાંગુ ખાઈને બતાવે અરે વાહ ક્યાં વાત હે મિત્રો એક કોમેન્ટ કરી નાખજો આમાં તાકાત વાળી કોમેન્ટ કરજો તો પાછો એક વિડિયો આવશે તમારા માટે લાંગુ ખાઈ ગયો કોરે કોરો આવડે નાની અરે વાહ ભાઈ વાહ જો મિત્રો અરે વાહ મોજું તો મૂકી દે કાઢવામાં બીતો નથી પણ આમ બીમવો મિત્રો જો મિત્રો અરવિંદને ફાઇનલી કાઢી લીધી હો ભાઈ દહ કેસલી કાઢી લીધી મિત્રો અરવિંદને અરે વાહ પહેલે આવી ગયો પણ હા એ મિત્રો ફાઇનલી દર મેળવીશ અરવિંદભાઈને કેમ છે આ દર મોટું હોય ને તો જ મોટી કેસલી હોય એટલે બાકી તો નાની એવી જ હોય તો ખરી મિત્રો અરવિંદભાઈ ના ખતાળે ને કેસલી આયા નીકળી ગઈશ ફાઇનલી આવું છે આયા નીકળી ગઈશ મિત્રો ફાઇનલી તો તમે જોઈ રહ્યા છો પકડી લીધી હો બરાબર ભૈયા વિલા ના પાપા મેરા કરે અરે વાહ અરવિંદ આજ ફૂલ બાકાજી કિયા ફૂલ બાકાજી કિયા અરવિંદ હારી ઠોકી નાખ્યો અને હું આ બાજુ તો અહીંયા ભૂકા કાઢનો દર ખાલી મળવા છે ને એટલે મિત્રો હું કેમેરો પકડવામાં રહ્યો હતી ઘડીક થોડુંક શાક થઈ ગયું બાકી અમારે અરવિંદભાઈ પકડતા જ ને હું કાઢતો હતો તો મિત્રો કાંઈ જાત નહીં
કેમ કે આપણે હમણાં મજા નથી એટલે મિત્રો બરાબર કાઢવાની મજા નથી આવતી. પાછી મિત્રો મળી ગયો. અરે વાહ, આ ઝીણિયું કાઢે છે. ખાઈ જાય ખાધાના બરની નહીં રે. મોલી છે મોલી તો મોલી ભેગી કે નહીં મારો ભાઈ. મિત્રો એટલામાંથી 3 કેસલી અહીંથી કાઢી ને પાછી એની બાજુમાંથી ખાલી એટલો અંતર છે મિત્રો. જો અહીંથી એટલો મોલી કેસલી મિત્રો કાઢે. અરે વાહ, મોલી છે મિત્રો, મોલી કેસલીની કા કેમ છે? ખાલી થોડુંક જવા દેવાય, કેમ કરે? નાન્યું જ મળે. અરવિંદ એટલે મને એટલે 100 હાથ કાઢી પણ નાન્યું લા. હા આવી જામ. નાના છોકરાની લોડી જેટલી છે બરાબર. અરે વાહ, આયા તો પોપટ થઈ ઝીણી એવું છે. હાલો અરવિંદભાઈ કેવી કાઢે છે. એ હા ઝીણી એવી બહુ ઉપાડી લીધી. આ ખાડીમાં એક પણ કેસલી રહેવા દેવાની થતી નથી. ફૂલ બાકા જીકી હો. બાપભાઈ કાઢી લીધી એક મોટી બધી. એટલે આ બાપભાઈ કાઢી. બાપભાઈ સીધી ધોઈ નાખો ને તો આમાં કાંઈક દેખાય. તમે તો આવો ઘાર પાણી લેવા થાય. અરે વાહ, આ બાપભાઈ કાઢી જો. મોટી કેસલી કાઢી જો ભાઈ. અરે વાહ, તાકાત વાળી હો ભાઈ. અરે એક નંબર. કાઢી લીધી. અરે વાહ, માથે નહીં નાખતો કાંક. અરે વાહ મિત્રો, આ મુઠ્ઠી વાળીને આવે છે ને ફૂલજા સીમ. અરે વાહ, લાંગા વગેરેની છે ને. કેમ છે, કંઈ દેખાતું નથી ને આમ. પડી જાય. મહેનત કરવાવાળાની કદી હાર નહીં હોતી. બાવા હિન્દી. અમારા અરવિંદભાઈ આજ બહુ મહેનત કરે મિત્રો. એક લાઈક ઠોકી દેજો અરવિંદભાઈ માટે. એક ને મિત્રો ઓલું લાંગુ ખાધું હતું ને એના માટે તો એક તાકાતથી કોમેન્ટ કરી નાખજો. કેમ છે? આવે કે ઓ ભાઈ, આમાં ખોટો તો આથું ઓલા ખેરમાં આવ્યું. મોટા દરું ગયું જ નહીં. ઝીણી એવી છે મિત્રો, બતાવે જેવી નથી. ચાલો આગળ વધીએ. અરે વાંગવાની દીધો નિરાયત ન લઈ લે. આખો ખુલ્લા પટમાં લઈ, મેદાનમાં લઈને. વાહ, મોટી કિસ્તી મળી હો મિત્રો. ઓ ભાઈ સાહેબ, અહીંયા ઓલા વાહેલા ટાટિયા બધી પકડી. ઊભો તો રે લાંગા તો કામ કરે. અરે વાહ, તાકાત વાળી કેસલી મળી ગયો મિત્રો. વાહ ભાઈ વાહ, કાઢી જતો દાંતમાં. ગારો ગળી ગયો કે. અરે વાહ ભાઈ વાહ, લાંગા એક. ઓ બાપા કડી ગઈ જો. તને કીધું હતું કે લાંગા હેરખા બેન. પછી ઓલું લાંગુ કડી જાય હો મિત્રો. કડી જઈશ હવે. ખેંચતો નહીં ને લોહી નીકળી જાય. ખેંચતો નહીં. પાણીમાં રેખ તો નીકળી જાય. હે હા, ભાંગને કાકું વાંધો નહીં. ભાંગીને કવડી જી તો ભાંગી નાખવાનું હોય ને. દાંતે લે. હે કેમ થાય? ગમે એમ કરીને તેડ નહીં. પાણીમાં રેખજે. તો લાંગા છે ને આ મૂળોમાંથી ભંગાય. મિત્રો અરવિંદભાઈને સોટી ગઈ. કેટલી મુકતી નથી હજી. વડકા ભરે કેસલી મિત્રો તો એના હાથમાં કરડેલી છે. એક હાથે એના હાથમાં લાંગામાં કવડી વહી જાય. હવે ધીમે કરવી. અરે ફાઇનલી મૂકી દીધો ભાઈ. ભાઈના ગોબો ઉપાડી લીધો. લોહી નીકળે કે પાછા લાંગા જે રીતનો તો ભાંગે. અરે વાહ ભાઈ વાહ, ફાઇનલી મિત્રો હવે કિરણ કા મોટી બધી કાઢી જો ભાઈ. અરે વાહ ભાઈ વાહ, લાંગા તૂટી ગયા. ની સજાઈ છે મને બહુ કેડી.
તો કેસલી પકડી જો પાછી. અરે વાહ, આ ફૂલ બાકા છે કે સારો હોતવાળ દીધો અહીંયા કેસલીનો. હું હોતવા આગળ અટાણે 10 થયું હોત વગા 10-12 તો પકડી લીધી હું. વાહ બરો જંગલ જંગલ જ છે ભાઈ. કંઈ મળતું નથી ને કા મિત્રો. ખાડીની બેરેબર નીકળી ગયા, હાલી હાલીને થાકી ગયા મિત્રો. ખુલ્લા ફટમાં આવી ગયા. અરવિંદભાઈ હજી અહીંયા એક ગોતેશ ને આ મિત્રો એક હરી છે. આમાં આગળ નાય બાય ને પછી ભાગી ગયા. અરવિંદભાઈ હજી એક આયા કેસલી ગોતેશ. પણ અમે બે છે અમારા પૂરતી છે, બે પૂરતી. હા બે ભાઈ તો આમથી લેત બે. વરસાદ કેવો છે? પછી હો ઘુગલા શાક કહેવાય કે વધારે કહેવાય છે? શાક છે એમાં બાટલો હે કે નથી? લા બેલા અને એકને જ થાય હેલા, એકને જ થાય. ઝીણ્યું ઝીણ્યું છે, મોટી નથી. આમ ઠરી ગયો લાગે તા. ચલો વંચુ કઈ વાંચે ને. બેક જ છે લા. હા ભાઈ આવ તો અમકો કાઢો તો ખાત નહીં ખાતા નથી તો લા મારે ના આને તો ખાઈએ જમી કાકા થોડી ઈંડા ગ્રેપ નજીક લઈ કાઢે ને બિસ્કિટ આગળ નજીક હોય. કેટલા વાગ્યા એમાં તો હાડા ગયા એટલે જોઈ લીધું. હાડા ગયા આવે ને બીજું. આ જીવતી કેસલી ખાવાની છે મિત્રો. મુક્તિ ને એમ નો હોય અહીંયા લે આમાં ખાવ આગળ ખાવ મિત્રો. મિત્રો જીવતી કેસલી ખાવાના છે. આજ ચાઇના ઓળખવાની જવાનું છે. હા મનસુખ તારે ખાવી જીવતી કેસલી? આનો પડી ગયો છે એમને. આયા લે લે અત્યારથી બે ખાઈ નાખીએ મેઈન આવશે આ લાઈન તો ભલે દુનિયાની પબ્લિક ગયેલા इससे बहुत प्रोटीन मिलता है. જામાં બાટલો છે કેસરી ઓછી છે હજી પકડાય ને એક દાતડી છે હાલ હવે ગીરે તો ખારો ખારો લાગી ગયો. મજા આવી નહીં. હા એક પાગલ માણા ખાડીમાં જો કેવી રીતે નાય છે. હરીફાઈ લગાડી હાલ લઈ લે અહીંયા કાઢો તો બે નું થાત 4-5 કાઢી. હા 2 વિડીયો બનાવવાના છે. આવો મોકો તો કોઈને ખબર મળે તો